જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં નાથદ્વારામાં બિરાજતા આપણા બધાયના આરાધ્ય એવા શ્રીનાથજી બાવાનો પ્રગટ પ્રતાપ કે જે ગરીબ વૈષ્ણવની ફૂલ મંડળીનો મનોરથ એને કઈ રીતે સ્વીકાર કર્યો એના વિશે આપણે આજ પ્રસંગ જોશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે મેવાડમાં બિરાજતા શ્રીનાથજી બાવા એ ભક્તો ઉદ્ધારકનું સ્વરૂપ છે અને બધા તવંગર, શ્રીમંત, પૈસાવાળા કે ગરીબ કે એને મન કાંઈ નથી. પ્રભુ બધાના પૂર્ણ ભાવથી મનોરથ ત્યાં અંગીકાર કરે છે અને મનના મનોરથ જેને પણ હોય એ પ્રભુ પૂર્ણ રૂપે અંગીકાર કરે છે. એનો એક પ્રસંગ છે. હરગોવિંદદાસ ભાઈ એવા અકિંચન વૈષ્ણવ, ગરીબ વૈષ્ણવ. તો ઘણા વર્ષો પહેલાં તો આપણે એ જમાનામાં શ્રીનાથજી એટલે કે નાથ દ્વારા જવું ઘણું મુશ્કેલ હતું. સીધી શ્રીનાથ દ્વારા જવાની બસની વ્યવસ્થા પણ ન હતી. રતનપુર રાજસ્થાન થઈ અને એ બસ રસ્તે જવું પડતું, અને જો ટ્રેન મારફત આપણે જતા પહેલાં તો લામ જંકશન થઈ ટ્રેન બદલીને જવું પડતું. ત્રીજો રસ્તો દિલ્હી જતી ગાડીમાં ફાલના સ્ટેશને ઉતરી અને મારવાડના રસ્તે બસમાં જવું પડતું. શ્રીનાથ દ્વારા જવા માટે અગવડ સાથે ખર્ચ પણ ઠીકઠાક થતો હતો. એટલે સામાન્ય વૈષ્ણવજન માટે શ્રીનાથજીના દર્શન જવું બહુ કપરું હતું. અત્યારે દેશમાં ગમે ચારે બાજુથી આવી શકાય એવી વ્યવસ્થા નાથદ્વારામાં બસની સુવિધા, ટ્રેનની સુવિધા છે, પણ પહેલાંનો સમયમાં આ બધી વ્યવસ્થા કઠિન હતી. દર્શન કરવા મુશ્કેલ થઈ પડતા હતા જવા માટે. અને નાના મોટા મનોરથો કરાવીને પોતાની મનોકામના પૂર્ણ કરવાની ઘણા વૈષ્ણવોની ઈચ્છા હતી, પણ 4-5 વર્ષ કે ઘણા વર્ષો પણ વીતી જતા અને ઘણા ભગવદી વૈષ્ણવો એવી બધી મુસીબતો વેઠી અને પણ દર્શન અને ત્યાં મનોરથ કરાવતા. તો એવા એક મોટા શહેરમાં કાપડ માર્કેટમાં ગુમાસ્તા તરીકે નોકરી કરતા હતા એક અકિંચન એટલે કે ગરીબ વૈષ્ણવ હરગોવિંદદાસ. આ હરગોવિંદદાસ રોજ શહેરના મોટા મંદિરમાં દર્શન કરીને દુકાને જતા અને સાંજે દુકાનેથી શયનના દર્શન કરી અને ઘરે જતા. એમનો એ નિત્યક્રમ હતો. બહુ ભણેલા નહીં, નામાની નોકરીમાં કમાણી પણ ખાસ નહીં, એટલે પરણેલા પણ નહીં, એટલે કુટુંબની જવાબદારી પણ કાંઈ હતી નહીં, પણ નામું લખવામાં એ હોશિયાર. દુકાનના શેઠ તથા આજુબાજુના બીજા શેઠિયા ભેગા મળે ત્યારે જાતની વાતો થતી હોય. એમાં પ્રતિવર્ષે જે શેઠિયાઓ શ્રીનાથ દ્વારા જતા હતા તેઓએ આવીને દુકાનમાં શ્રીનાથજીનો વૈભવ, એમનું અતિ મનોહર સ્વરૂપ, શૃંગાર, વૈષ્ણવને દર્શન માટેની મોટી ભીડ, વિવિધ પ્રકારના મનોરથો, ફૂલમંડલી, હિંડોળા, અન્નકૂટ વગેરે સુંદર મનોરથ થતા હોય એવી ભાવભરી વાતો ત્યાં પેઢીએ આવીને કરે. અને આ હરગોવિંદદાસ પોતે સાંભળે અને પોતે નિશ્વાસ નાખે અને મનોમન વિનંતી કરે કે હે પ્રભુ, કોઈ એક દિવસ તો તમારા અદ્ભુત સ્વરૂપને મને ઝાંખી કરાવ. આવો મનમાં એને તાપ કલેશ અને એવી ભાવના રહીએ. આ બધા શેઠિયા પેઢીએ આવીને વાતો કરે શ્રીનાથજીના મંદિરની બધી એના સ્વરૂપનીને. તો એક દિવસ શ્રીનાથજી બાવાએ કૃપા કરીને વિનંતી સાંભળી અને શ્રીનાથજી જવાની મનોકામનાની વાત દુકાનના શેઠિયાઓને કરી. દરેક શેઠિયાએ 100 રૂપિયા આપ્યા. આમ 400-500 રૂપિયા ભેગા થઈ ગયા. એટલી રકમમાં 15 દિવસ શ્રીનાથ દ્વારા રોકાઈ શકાય તેવી રીતે વિચારીને ઓછા ખર્ચે રહીને શ્રીનાથજીના દર્શનનો અને સુખનો લાભ મળે, દર્શનના સુખનો, એમાંથી જે રકમ બચે એ સેવામાં વાપરી શકાય અને નાનામાં નાનો કાંઈ એવો મનોરથ હોય તો એ શ્રીનાથજીનો કરાવી શકાય એવી આને ભાવના થઈ. અને આ 400-500 રૂપિયા ભેગા થયા એટલે આ વિચાર એને હરગોવિંદદાસને આવ્યો. રોજ મંગલાથી શયન સુધીના બધા સમયના દર્શન તેઓ રોજ કરતા. દર્શન કરીને થોડો સમય શ્રીનાથજીની પેઢીમાં બેસી વૈષ્ણવો મનોરથ માટે સેવાની રકમ લખાવે તે જોયા કરે કે ભાઈ કોણ કેટલો મનોરથ લખાવે, કયા રૂપિયાનો. કેમ કે પહેલી વાર શ્રીનાથજીના દર્શન કરવા નાથ દ્વારા ગયા એટલે બધી રીતે અજાણ. હવે જુએ છે તો કોઈ રાજભોગના લખાવે છે, કોઈ મંગલાના લખાવે છે, પણ રકમ બધી એની
મનોરથની રકમની પૈસા એના મોટા, એટલે આને એમાં કંઈ પહોંચી વળાય નહીં. આ તો 400-500 રૂપિયા લઈને 15 દિવસનો બધો મેળ કરવાનો હતો, એમાં ખર્ચો કરવાનો હતો. તો હવે એક દિવસ પેઢીના અધિકારીએ તેમને કહ્યું કે વૈષ્ણવરાજ, તમે 6-7 દિવસથી પેઢીમાં બેસો છો, તો તમે કંઈ મૂંઝવણામાં છો તો જણાવો કે તમે શું અહીં જોયા કરો બધું. એ કે એવા જે આ પેઢીના મુખિયાજી હતા એને કીધું અધિકારીએ. તો હરગોવિંદ દાસે જવાબ આપ્યો કે શું કહું ભાઈ, સામાન્ય વૈષ્ણવ છું, ગરીબ છું, નિષ્કિંચન છું. અહીં પેઢીમાં તો શ્રીનાથજીની સેવા માટે લક્ષ્મીનો સતત ધોધ વહે છે ભાઈ. તો બધા પૈસાવાળા એના મનોરથ બધા સ્વીકાર, અમારા પાસે કાંઈ એવું સંપત્તિ છે નહીં, તો અમારો કયો મનોરથ અંગીકાર થાય? એટલે હું મનોરથ માટેની કેટલી રકમ લખાવું એનો નિર્ણય કરી શકતો નથી. પણ મારો મનોરથ એવો છે કે ભાઈ શ્રીનાથજી બાવાને આ ગરમીના દિવસોમાં એક નાનો એવો મારો જો મનોરથ સિદ્ધ થઈ જાય તો ફૂલ મંડળીનો મારો મનોરથ છે માને, અને મારું ગજું પણ એટલું જ છે ભાઈ. મારાથી બીજી રકમ કાંઈ પહોંચાય એમ નથી. તો જો આમ તમે મારો મનોરથ લખો, અને શ્રીનાથજી બાવાને ફૂલ મંડળીનો મનોરથની મારી મનમાં તીવ્ર ઈચ્છા છે. સમાધાનજી હતો ત્યાં એ વૈષ્ણવ એવું કશું નહીં, અહીં તો ઠાકોરજી માટે 1 રૂપિયાથી માંડીને હજારો રૂપિયા સુધીની સેવા કરાય છે. જો તમારી ઈચ્છા હોય તો આવતીકાલે 200 રૂપિયામાં સાદી ફૂલ મંડળી તમે નોંધાવી શકો છો કે અહીંયા શ્રીનાથજી બાવામાં કોઈ ગરીબ કે કોઈ તવંગર નથી. એવું જે આ સમાધાનજી હતો એને બધી વાત કરી. તો હરગોવિંદદાસના આનંદનો પાર ન રહ્યો. તેમણે ખિસ્સામાંથી તરત જ 200 રૂપિયા કાઢી આપ્યા અને બીજા દિવસના માટે ફૂલ મંડળીનો મનોરથ નોંધાવી દીધો. હવે તે જ રાત્રે શ્રીનાથજી બાવાએ હરગોવિંદદાસને ફૂલ મંડળીમાં બિરાજેલા સ્વરૂપના દર્શન પણ આપ્યા. હજી મનોરથ તો સિદ્ધ થવાનો બાકી હતો. તો આગલી રાત્રે સ્વપ્નમાં ફૂલ મંડળીમાં બિરાજતા શ્રીનાથજી બાવાએ દર્શન આપી દીધા હરગોવિંદદાસને. બીજા દિવસે મંદિરના પ્રાંગણમાં જોયું તો ફૂલ મંડળી માટે પીળા ફૂલ, લીલા પાંદડા વગેરે આવી ગયા હતા. સાંજે હવે ચોક્કસ દર્શન થશે ને અને પોતાનો મનોરથ સિદ્ધ થશે, એટલે તેઓ ઉત્થાપનના દર્શનના સમયની તીવ્રતાથી રાહ જોવા માંડ્યા કે મારા વાલાએ કૃપા કરી. બીજી બાજુ સુરતની એક જાણીતી સિલ્ક મિલના માલિક શેઠ શ્રી જયમલજી, તેમની મિલના રાજસ્થાનના એજન્ટો તરફથી એવો શ્રીના વતન રાજસ્થાનમાં યોજાયેલા જ્ઞાતિના સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે એને આ સુરતના કાપડ મિલના વેપારી જયમલજીને આમંત્રણ આપ્યું. એના જ્ઞાતિવાળ જ્યાં રાજસ્થાનમાં કાપડ વેચતા હોય એના એજન્ટો એની. હવે શેઠશ્રીએ આમંત્રણ સ્વીકારી તેઓએ મોટર રસ્તે શ્રીનાથ દ્વારા થઈ જયપુર જવાનું ગોઠવ્યું. પોતે અમુક સમયે શ્રીનાથજી પહોંચશે તેવો તાર પણ શ્રી નાથદ્વારાના પોતાના ત્યાંના ગોરને કરી દીધો. ત્યાં તેના એક ગોર હતા નાથદ્વારામાં, એને તારથી એને જાણ પણ કરી દીધી કે ભાઈ આ સમયે અમે ત્યાં આવી જશું. સવારના 8 વાગે શેઠજી તેમના રસાલા સાથે શ્રી નાથ દ્વારા આવી પહોંચ્યા. આવીને પોતાના ગોરને બોલાવીને કહ્યું કે જુઓ, મારે કાલે સવારે તો જયપુર કોઈ પણ સંજોગોમાં પહોંચવું જ પડશે, અને મારી ઈચ્છા છે કે સાંજે શ્રીનાથજીના ફૂલ મંડળીનો મનોરથ મનાવવાનો. જે પણ કાંઈ ખર્ચો થાય એ ખર્ચો હું આપવા તૈયાર છું, પણ મનોરથ તો મારો જ સિદ્ધ થવો જોઈએ. ગુલાબ, મોગરા, ફૂલ, જુઈ, જાય, ચંપો, ગમે એટલા રૂપિયા જોઈએ, હું ખર્ચી શકું છું એમ છું, પણ મારે આજનો ફૂલ મંડળીનો મનોરથ મારો સિદ્ધ થવો જોઈએ. આવી અહમ અને પૈસાની અહંકાર વૃત્તિથી આ જયમલજી સુરતના કાપડ મિલના વેપારીએ આવી વાત મૂકી. ત્યાં ગોર એ વાત સાંભળીને ખુશ થઈ ગયો. શેઠ તરફથી પોતાને પણ સારી રકમ ભેટ મળશે જો મનોરથ સિદ્ધ કરાવે ત્યાં લાગવગથી, તો શેઠ એને પણ ખુશ કરીને એને પણ પૈસા મળે એમ હતા. તેઓ તેવી ગણતરી કરીને શેઠજીને મુકામ ઉપર તેઓ મૂકી અને મંદિરમાં આવી અને પેઢીના સમાનાધિનિજીને મળીને કહ્યું કે ભાઈ સુરતથી મોટી મિલના એક શેઠ જયમલજી આવ્યા છે, તેઓ શ્રી સાંજે અને આજના દિવસે જ ફૂલ મંડળીનો મનોરથ મનાવવા ઈચ્છે છે, અને ખર્ચનો પ્રશ્ન જ નથી. ભલે 5-10 હજાર રૂપિયા ગમે એટલા રૂપિયા જોઈએ તે આપવા તૈયાર છે. એ આટલા પૈસાવાળાને સુખી સંપન્ન છે. તો જે સમાધાનીજી હતો એને કહ્યું કે ભાઈ આજે સાંજે તો એક નિષ્કિંચન ગરીબ વૈષ્ણવનો મનોરથ નોંધાઈ ચૂક્યો છે. એ શેઠને કીધું કે આવતીકાલનો મનોરથ રાખવો હોય તો એમાં જગ્યા છે.
ગોરે કહ્યું કે એ શક્ય નથી. શેઠજીને જયપુર જલ્દી પહોંચવાનું છે એટલે તેમનો આજના દિવસનો જ આગ્રહ છે. વળી આવા શેઠજી વારંવાર આવતા નથી. આપને પણ સારી રકમની સેવા મળશે હો. ત્યાં સમાધાનજી હતું, એને કીધું કે તમને પણ પૈસા અમુક દેહે. સમાનાધિજીની ગળે વાત ઉતરી ગઈ ને વાયુ વેગે મંદિરમાં તથા શહેરમાં વાત પ્રસરી ગઈ કે આજે સાંજે સુરતના ધનાઢ્ય શેઠજી તરફથી ફૂલ મંડળીનો મનોરથ છે. એ વાત બધી આખી વહેતી થઈ ગઈ બધે મંદિરમાં ને બધે. આ વાત સાંભળી અને હરગોવિંદદાસને કાને એ વાત આવી તો તેઓ અત્યંત નિરાશ થઈ ગયા. હૃદયમાં તીવ્ર તાપ કલેશ અને મનોમન બોલવા લાગ્યા, અમારા ગરીબના નસીબ પણ ગરીબ જ હોય પ્રભુ. ભલે પ્રભુ તારી જેવી ઈચ્છા. નેત્રોમાંથી ભાવસભર આંસુઓનો પ્રવાહ વહેવા લાગ્યો કે પ્રભુ આજે મારો મનોરથ સિદ્ધ થવાનો હતો, પણ છતાં અમે તો નિષ્કિંચન રહ્યા એટલે આ મનોરથ મારો આજ સિદ્ધ નહીં થાય એવી તીવ્ર વિરહ ભાવના હૃદયમાં થઈ. અને હવે શ્રીનાથજીના મંદિરમાં રાજભોગ ધરાવી તિલકાયત મહારાજ શ્રી નજીકના ખંડમાં બિરાજ્યા. તેઓ જપપાઠ કરી રહ્યા છે અને એ જ સમયે મધુર અવાજ સંભળાય છે કે હું આજે રાજભોગ આરોગવાનો નથી એવું શ્રીનાથજી બાવા ટકોર કરે છે. તિલકાયતજી બરાબર સમજી ન શક્યા અને જપપાઠ એને ચાલુ જ રાખ્યા. તો ફરીથી એ જ અવાજ સંભળાયો કે હું આજે રાજભોગ આરોગીશ નહીં. તિલકાયતજીએ પાછું ધ્યાન ન આપ્યું અને જોયું તો અંદર રાજભોગનો થાળ વ્યસ્ત વ્યસ્ત છે. કંઈક અવાજ આવ્યો. તિલકાયતજી જપપાઠ કરતા હતા એટલે દોડીને મંદિરમાં ગયા અને કીધું કે વિનંતી કરી કે પ્રભુ કાંઈ અમારાથી કાંઈ અપરાધ થયો છે? તો શ્રીનાથજીએ કહ્યું કે મારા અકિંચન વૈષ્ણવ ભક્તોનો મનોરથ નક્કી થયો હતો, પણ શ્રીમંત શેઠની લક્ષ્મીથી અંજાય અને શેઠનો મનોરથ આ સમાનાધનજીએ નક્કી કરી લીધો તો મને જરાય પસંદ નથી. એ મારા ગરીબ વૈષ્ણવનો મનોરથ આજે જ સિદ્ધ થવો જોઈએ. શ્રીજી બાવાની આજ્ઞા થતાં તુરત જ તિલકાયત શ્રીએ સમાનાધિજીને બોલાવી અને શેઠનો મનોરથ રદ કરાવ્યો અને તેમની જાણ પણ શેઠને કરાવી કે શેઠ રોકાઈ શકે તેમ ન હોવાથી તરત ચાલ્યા ગયા. આ વાત શહેરમાં ફેલાઈ ગઈ. હરગોવિંદદાસને જાણ થતાં તેઓ ખૂબ ખુશ અને પ્રભુની કૃપા માનીને દર્શનના સમયની રાહ જોવા લાગ્યા અને મનોમન અતિ આનંદ વ્યાપી ગયો અને કે નહીં, મારા પ્રભુ શ્રીનાથજી બાવાએ મારું સાંભળ્યું. દર્શનના થોડા સમય પહેલાં જ કનોજથી અત્તરનો એક વેપારી સમાનાધિજી પાસે આવ્યો અને કહ્યું કે કનોજથી હું આવું છું અને શ્રીજી માટે તૈયાર કરેલ ખાસ ગુલાબ અને મોગરાના અત્તરની શીશીઓ હું લાવ્યો છું. શ્રી નાથદ્વારામાં વેપાર શરૂ કરું તે પહેલાં આ ખાસ અત્તર શ્રીનાથજી બાવાને અંગીકાર કરાવવાની મારી ઈચ્છા છે. આજની ફૂલ મંડળીની સજાવટમાં આ અત્તરનો પૂટ જો દેવામાં આવે એટલે મારી વિનંતી સ્વીકાર કરજો. તો જે સમાનાધિ હતો એ તાબડતોબ અત્તરની શીશીઓ ભીતર મોકલાવી અને ફૂલ મંડળીએ અત્તરનો પૂટ આપવા માટે ખાસ સૂચના આપી. સમયસર ફૂલ મંડળીના દર્શન ખુલ્યા. આખા મંદિરમાં ગુલાબ અને મોગરાની સુવાસ ફેલાઈ ગઈ. હરગોવિંદદાસ તો અનિમેષ એક મટકું માર્યા વગર શ્રીજી બાવાના દર્શન કરી રહ્યા. ફૂલ મંડળીની સજાવટમાં દેખાય છે માત્ર પાન અને કરણના ફૂલ, જ્યારે સુગંધ આવે છે ગુલાબ અને મોગરાની. દર્શન કરવા આવેલા વૈષ્ણવજનો પણ ફૂલ મંડળીની આજની સજાવટના વખાણ કરતા થાકતા નથી. હરગોવિંદદાસ મન ભરીને પ્રસન્ન વંદને શ્રીનાથજીના હાસ્યમુક્ત લાવણ્ય મુક્ત મુખારવિંદના દર્શન કરી અને અતિ આનંદ પામ્યા. પ્રભુને આવી અનહદ કૃપાને યાદ કરતા બહાર આવ્યા. ભગવાન સત્તા કે સંપત્તિથી કદીએ પ્રસન્ન થતા નથી, પરંતુ ભક્તોના ભાવ અને દીનતાને પ્રભુ સ્વીકારે છે અને પ્રસન્નતાનું કારણ એ ઉત્તમ સાધન પણ ભાવ અને દીનતા છે. એ જ વખતે કમળ ચોકમાં શાસ્ત્રીજી કથા કરતા પ્રસંગને આ વાત સંભળાવી રહ્યા હતા. એટલે નાથદ્વારામાં બિરાજતા શ્રીનાથજી એ કોઈ સત્તા સંપત્તિ કે કોઈ અહંકારથી કોઈ સેવા અંગીકાર કરતા નથી. આપણા ભલે શાક પાન બીડા ફૂલ કાંઈ પણ નાની સેવા પ્રભુ જો આપણો શુદ્ધ ભાવ અને પ્રેમાળ હૃદય આપણું હોય તો શ્રીનાથજી બાવા અત્યારે પણ અંગીકાર કરે જ છે. શ્રી વલ્લભાજી સકી જય.